થાંભલો હાકે છે કેમ કે બળજાને કે પ્રેક્ટિસ પડાવવી પડે. આ અમારું ઘરનું લુક કંઈક આવું આવે. બાયલું જો આખું ઘર આવી જાય આપણું માલનું સપન ઓલો આપણું ઘર. કેમ છે અમારું ઘર? વાડી ને બધું વરસાદ વિના હુકું છે. અમારે પાણી નહીં ને મીઠું નકર લીલું હોત બધું. પંડાથી મહેમાન એવા કા દર વખતે કહેતા આવશે પણ આવે નહીં. હા હો આજકાલ આવી જા. કાલ ખાલી શાક રોટલો તો આજે પાસે ઘણું બધું બની જાય. જો આ બેન આખો ડબ્બો ભરી લાવ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી અત્યારે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને થોડું ઘણું હવાની છે કે પવન બહુ છે. જો આખી નારિયેલો હલ્લે આપણે અહીંયા ખડ વાવણીનું ટેસ્ટિંગ કરતા તો એટલે ભાઈ એવું પાળવા કરી નાખાશે. અને ફેમિલી મારા પપ્પા જો અત્યારે હાકે છે બળદ. જો થાંભલો હાકે છે કેમ કે બળજાને કે પ્રેક્ટિસ પડાવવી પડે. એટલે હમણાં વાવણી નજીક આવે કે એને લીધે હું થી વાવણીમાં આપણે આખો દી સવારથી માંડી તે સાંજ સુધી વાવવામાં હાલતા હોય કે એટલે હું એને થાક ન લાગે. એટલે પહેલાંથી પ્રેક્ટિસ લાગી ગયેલું હોય કે તો એને થાક ઓછો લાગે. ને આમ અચાનક એક સાથે હાલવાની હોય કે તો એને બહુ થાક લાગે. એટલા માટે અત્યારે કે મેં શીપને વાગી છે કેમ કે કટર ને એવું બધું મારી દીધું તો બળજાના પ્રેક્ટિસ થઈ કે એ રીતના છે કે આપણે એના પગને એવું બધું છૂટું પડી જાય. એટલે અત્યારમાં પપ્પા છે કે હાકે છે એટલે ચોમાસે હું વાવણીમાં વાંધો ન આવે. ને આપણે જો રીંગણીને એવું જો મસ્ત મસ્ત છે કે ભાઈ રીંગણીને એવું થઈ ગયું છે. જો પણ હું કે થોડું ઘણું પાવાની નબળું પડે કે એને લીધે આ એટલી નાની નાની છે આપણે આ ઘાસ. કેમ કે અમારે પાણી મીઠું નથી, ખારું છે એને લીધે હું થોડું ઘણું ઓલું કેર આવે. ને કે આમ મસ્ત મસ્ત લીલી લીલી મળે તો ઊભી હોય. અને હવે રસકોઈ પૂરો થવા એવું કેમ કે પાણી વગર હોય કે કાંઈ ન હાલે. એટલે હવે સોમાં નજીક આવી જાય પછી બધું નીકળી જાય પછી પાછું આમ લીલોતરી સવાઈ જાય કેમ કે ફરતા વાડીને લીલું સમ થઈ જવાનું છે. એટલા માટે ત્યાં સુધી તો વરસાદની વાર જોઈ ભાઈ એ તો કોઈના હાથમાં છે નહીં. ને જો મસ્ત મસ્ત કરેણના ફૂલ. આ તો આપણે તો ખારા પાણી હોય કે મીઠું પાણી હોય, કરેણ તો હોય ને હોય જ. એ તો સરસ મજાનું છે કે મસ્ત બેકગ્રાઉન્ડ આવે. આ અમારું ઘરનું લુક કંઈક આવું આવે. બાયલું જો આખું ઘર આવી જાય આપણું માલનું સપન ઓલો આપણું ઘર. આ વાડીની મોજ છે ભાઈ. જો વાદળા તો કાંઈક થાય જ છે પણ આવતો નથી. એવી રીતના અત્યારે હે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ. આજે અમારે ઘરે કે ભાઈ સ્પેશિયલ મહેમાન આવ્યા છે કેમ કે એમની સાથે મુલાકાત અમારે ઘણી વાર થઈ ગઈ. હાલ કે પહેલી વાર અમારે ઘરે આવ્યા. હા ભાઈ ની રહે કે હોન્ડાથી આવ્યા. અરવિંદના બ્લોગમાં કે ઘણી વાર તમે જોઈ આવી છે. પહેલી વાર અમારે ઘરે આવ્યા. આજ તો આવું જ પડે ને. પેલે કાલે કે બીજો બાનું બનાવીને વિયા છે આજે આવ્યા અહીં. આજે છે કે રાત રોકેટ પછી જવા અહીંયા છે પછી પણ બેઠા બધા પહેલી વાર જ આવ્યા. કેમ છે અમારું ઘર? વાડી ને બધું હા વરસાદ વિના હુકું છે. અમારે પાણી નહીં ને મીઠું નકર લીલું હોત બધું. હા વરસાદની વાટે જ છે. વેલો વેલો તમે મોકલો તો કઈ કે લીલું થઈ જાય. અમારી પાસે અહીંયા કેરળમાં વરસાદ એવું છે. અમારી બાજુ નથી. એ બધા હગાવાલો હોય તો કેવું મોકલે તો એ કોકના હાથમાં હોય તો શું જાય એ ને ખેતરમાં સાબદી બેન નો લઈ લે માણસો. એ વાત છે કે અમારે ભાઈ મીઠું પાણી નહીં કે એટલે અત્યારે બોરવટ હોય ને વરસાદની વરસે એટલે મસ્ત હોય કે પવન ઉડ્યા છે 4-5 દિવસથી વરસાદ આવી જાય તો સારું. બાકી થાય કે બધા જો બેઠા છે હવે કરે છે તો ફેમિલી બધાને ચા પીને આવી જશે આપણે વાટો તો હવે આપણે સરસ મજાની ચા લઈ લીધી છે. તો હાલો બધા ચા પીવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? કેમ કે આપણે છે કે અત્યારમાં આવ્યા છીએ ઘરે. તો અત્યારમાં તો આપણે બ્લોકમાં આવ્યા છીએ એટલે મને બધાને જય માતાજી, હર મહાદેવ. ને આજે તો અમારા ઘરે છે ને મહેમાન એવું આવેલા છે તો આપણે બ્લોક છે અત્યારમાં આપણે ઉતારી લઈએ થોડુંક અમથું એમ. જો મહેમાન મંડાથી આવેલા છે. જો કાળી ફૂલ ને બા ને બધા ખાસ મહેમાન આવી જાય. ખેલે દર વખતે આવતા ને તેથી કહેતા હા કે મેં આવશે આજકાલ આવ્યા ઠેર મંડાથી મહેમાન એવા કા દર વખતે કહેતા આવશે પણ આવે નહીં. હા હો આજકાલ આવી જા. નહીં તો અમારે કાળી ફૂઈ એવા એ ક્યાદું ના નહોતા એવા. અમે તી મહેમાન કેવાય તે આવ્યા આધાર માં. હા તે ક્યાદું ને તોય નહીં આવતા. હા ગામમાં પણ બસ ન મળે બટા બસ ન મળે. અમે કાઈ આવતા જ હોય.
પણ તમારે તો ગાડી હોય ને પૈસા તો હા, તે લેવાનું હોય તે. અમારે બી બસ ન મળે ત્યાં જો. અમારે હારે રિયા ને અમારે વી જવાય હા તો થાય લે તો એવું છે ને બીજા તો બધા છે ને અમે બેઠા છીએ ને હવે આપણે છે ને રોટલા ને એવું કરે છે તો આપણે તાવડીને મૂકી દીધું છે તો આપણે રોટલા ને એવું કરવા મળીએ તો તાવડી મૂકી દીધી ને આપણે રોટલા કરીશું તો રોટલા કરી નાખીએ ફેમિલી સરસ મજાની બની ગઈ છે જે તીખારી જો બરફ નાખેલી છાશ રોટલા ભાત દાળ દાળ બટેટા બટાકા હે હા વઘારેલા વઘારેલા ને રોટલા હમ બીજું તો આ ભૂંગળા પીડાવો પીડા કાલના તળેલા હા તો ખાવ ને લેતા આવું લેતા આવો ખાવું હોય તો લઈ આવું લો બધા એમાં બારી હવે ને ખાવ ભાઈ ખાવરી જાય છે અરે અત્યારે ખાવડી ગયેલી એને ખાવા એમ તો લેતા આવો અને મારા પપ્પા મારા દાદા આવે છે અમારા ભાઈ ગયેલા છે અમારા ભૂઈનું ઓલા વાળું કરવા કેવડો છે ધંધો હા તો ભાઈ સેવડો છે કાલ ખાલી શાક રોટલો તો આજે પાસે ઘણું બધું બની ગયું જો આ બેન જો આખો ડબ્બો ભરી લાવ્યો કાલના ભૂંગળા હે એટલે ખાલી ભૂંગળા નહીં હોય હો હો હોય ને જો શેકી કોણ રાખે ખબર પડે બોલે છે આમાં પૂર્યું તમે દાળ ભાત બહુ ખાતા ના છે દાળ ભાત. ને આમાં ભૂંગળા છે હમ, જો, જો. પછી સેવડો આ છે જો, આ જો. પછી જો કકડા છે હું એક ખાવડા ને ડબ્બામાં ભરીને કેમ કે મૂક્યા આમાં પેક કોથળીમાં મૂકેલો હતો કે પેકિંગ એટલામાં? કરીને ડબ્બામાં ભરીને મૂક્યા હમ હા આ સેવડો જો આપણો પ્રખ્યાત સેવડો ચાલો દાણા વાળો આપણે નહીં કે સેવડો હતી પેલા લાડ ગમતા હોય તો ને ઈ આ દાણા. દાણા છે આપણે હે કે પેલા અમારે એક ઘેરે સેવડો બને તો આ મમરા ને આમાંય પવન દાણા. બધા સાઈડમાં મૂકી ખાલી તળેલા દાણા ખાતો હતો. આમ જો આમાંય દાણા વાહ હમ દાળમાંય દાણા છે જો. હમ આપણે દાવો ખાવે આવો આવો બટાણા ને એવું હમ વટાણા તો હવે પેલા વટાણા નો નાખ બટાણા દાળ ને એવું એ હવે નાખો બેટા પેલા તો મમરા હોય પછી આ માંડવીના દાણા હોય આ હે કે બહુ મજા આવે ખાવાનું સેવડા મિક્સ હોય કે આમ બહુ જામા જ કરે હાલો બધા વાળું કરો હવે એટલું વાળું મને આવી જાય વાળું ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કર્યા ના આશા રહીએ કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.